नमस्कार विद्यार्थी मित्रों, सारथी सपोर्ट यूट्यूब चैनल पर आप तमाम मित्रों નું हार्दिक स्वागत है। तो આજના આ વિડિયોની અંદર ધોરણ 11 વિષય ભૂગોળ વિભાગ ડી વાર્ષિક પરીક્ષા માટેના આઈએમપી પ્રશ્ન છે એ જોવાના છે। જો પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો સારથી સપોર્ટ ટેલિગ્રામ ચેનલ ઉપરથી પીડીએફ છે એ તમે ડાઉનલોડ કરી શકશો। સૌથી પહેલા આપણે વાત કરીએ વિભાગ ડી ની અંદર કયા કયા ચેપ્ટરમાંથી પ્રશ્ન પરીક્ષામાં પૂછાશે। તો પહેલું ચેપ્ટર, ત્યારબાદ બીજું ચેપ્ટર, પાંચમું, છઠ્ઠું, સાતમું, નવમું, 10મું, 12, 15 અને 16 આટલા યુનિટ છે એમાંથી તમારી વાર્ષિક પરીક્ષામાં વિભાગ ડીમાં પ્રશ્ન પૂછાશે। જે ચેપ્ટર અહીંયા આપેલા નથી એમાંથી વિભાગ ડીમાં પ્રશ્ન પૂછાતા નથી। હવે સૌથી પહેલા આપણે ચેપ્ટર નંબર 1ના અગત્યના ક્વેશ્ચનની વાત કરીએ તો પહેલો ક્વેશ્ચન છે જે પરીક્ષામાં પૂછાઈ શકે એવો છે। એમાં વર્તમાન સમયમાં ભૂગોળ ખૂબ જ ઉપયોગી વિષય છે, આ વિધાન સમજાવો, પરીક્ષામાં આવી શકે એવો ક્વેશ્ચન છે। ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે ભૂગોળની મુખ્ય પ્રશાખાઓ વિશે જણાવો। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 માનવ ભૂગોળ વિશે ટૂંક નોંધ લખો। અને છેલ્લો ક્વેશ્ચન છે ભૌતિક ભૂગોળના પેટા વિભાગો જણાવી તેમનું ટૂંકમાં વર્ણન કરો। આટલા પ્રશ્ન છે એ તમારે પહેલા યુનિટમાંથી તૈયાર કરવાના રહેશે। ત્યાર પછી આપણે ચેપ્ટર નંબર 2ના ક્વેશ્ચનની વાત કરીએ તો એમાંથી ટૂંક નોંધ સ્વરૂપે તમને ભરતીવાદ અને નિહારિકાવાદ બંને ક્વેશ્ચન પૂછાઈ શકે એવા છે। ત્યાર પછીનો ત્રીજો ક્વેશ્ચન સીધો જોઈએ તો કે ભાઈ સૌર પરિવારના સભ્ય તરીકે સૂર્ય વિશે જણાવો। એના પછી 4 નંબરનો ક્વેશ્ચન છે એક તારક ઉત્કલ્પના વિશે ટૂંક નોંધ લખો। અને છેલ્લો ક્વેશ્ચન છે પૃથ્વીની આંતરિક રચના જણાવી મૃદાવરણ વિશે જણાવો। તો આટલા પ્રશ્ન છે એ તમારે યુનિટ નંબર 2માંથી વ્યવસ્થિત તૈયાર કરવાના રહેશે। ત્યારબાદ આપણે ચેપ્ટર નંબર 5ના ક્વેશ્ચનની વાત કરીએ તો ચેપ્ટર નંબર 5 જે છે એમાંથી 4 ક્વેશ્ચન તમારે પરીક્ષા માટે તૈયાર કરવાના છે। એમાંથી પહેલો ક્વેશ્ચન છે ભૂમિ સ્વરૂપ એટલે શું, ભૂમિ સ્વરૂપના પ્રકારો જણાવો। ત્યાર પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 2 ભૂતક્તિ એટલે શું, મુખ્ય ભૂતક્તિઓ કઈ કઈ છે જણાવવાનું છે એ। ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન છે ભારતીય ભૂતક્તિનું સંચલન સમજાવો। અને ચોથો ક્વેશ્ચન છે ખંડ પ્રવહનનો સિદ્ધાંત ટૂંકમાં સમજાવો। અહીંયા લખવામાં થોડીક મિસ્ટેક છે, અહીંયા ખંડ પ્રવહન આવશે। ત્યાર પછી ચેપ્ટર નંબર 6ના અગત્યના ક્વેશ્ચનની વાત કરીએ તો એમાંથી પહેલો ક્વેશ્ચન છે આગ્નેય ખડકોનું સ્વરૂપ વર્ણવો। ત્યાર પછીનો ક્વેશ્ચન છે જમીનના મુખ્ય લક્ષણો જણાવો। એના પછીનો ત્રીજો ક્વેશ્ચન છે ખનિજની વ્યાખ્યા આપી ખનિજના લક્ષણો વિશે જણાવો। અને છેલ્લો ક્વેશ્ચન છે ખડકોના પ્રકારો વિશે ટૂંકમાં જણાવો। ત્યારબાદ ચેપ્ટર નંબર 7ના અગત્યના ક્વેશ્ચનની વાત કરીએ તો 7 નંબરના પાઠમાંથી પરીક્ષામાં પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે પર્વતોનું મહત્વ સમજાવો। એના પછીનો ક્વેશ્ચન છે ઉચ્ચ પ્રદેશ એટલે શું, તેના પ્રકારો જણાવી કોઈ પણ એક વિશે નોંધ લખો। ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન છે મેદાન એટલે શું, મેદાનના પ્રકારો જણાવી તેનું મહત્વ વર્ણવો। ચોથો ક્વેશ્ચન છે મુખ ત્રિકોણ મેદાન વિશે ટૂંક નોંધ લખો। અને છેલ્લો ક્વેશ્ચન છે ભૌતિક ખવાના પ્રકારો વિશે જણાવો। આટલા ક્વેશ્ચન છે એ ચેપ્ટર નંબર 7માંથી વ્યવસ્થિત તૈયાર કરવાના રહેશે। ત્યાર પછી ચેપ્ટર નંબર 9ના ક્વેશ્ચનની વાત કરીએ તો ટૂંક નોંધ લખો સૂર્ય વિકિરણો। એના પછી ટૂંક નોંધ લખો તાપમાન વ્યુત્ક્રમણ। બીજી ટૂંક નોંધ એક આપેલી છે વાતાવરણની ઘનતા। અને છેલ્લી એક ટૂંક નોંધ આપેલી છે તાપમાનનું ઉર્ધ્વ વિતરણ। તો આ 4 ટૂંક નોંધ છે એ 9 નંબરના પાઠમાંથી વ્યવસ્થિત તૈયાર કરી લેવી। ત્યારબાદ ચેપ્ટર નંબર 10ના ક્વેશ્ચનની વાત કરીએ તો મોસમી પવનોની ટૂંક નોંધ, ચક્રવાત ટૂંક નોંધની અંદર આવી શકે। પછી લૂ અને નોર્વેસ્ટર છે એ પણ ટૂંક નોંધમાં પૂછાઈ શકે એવું છે। ત્યાર પછીના ક્વેશ્ચન છે વાયુ સમુચ્ચયના લક્ષણો આપી સમજાવો અને વાતાગ્રહ વિશે ટૂંક નોંધ લખો। આટલા ક્વેશ્ચન છે એ તમારે યુનિટ નંબર 10માંથી તૈયાર કરવાના છે। હવે 12 નંબરના પાઠના પ્રશ્નોની વાત કરીએ તો 12 નંબરના પાઠમાંથી એટલેન્ટિક મહાસાગરના પ્રવાહો વિશે માહિતી આપો। ટૂંક નોંધ લખો જળચક્ર, ટૂંક નોંધ લખો ગહન સમુદ્રના મેદાનો, ભરતીનું મહત્વ સમજાવો અને મહાસાગરના પ્રવાહોની અસરો વિશે જણાવો। આટલા ક્વેશ્ચન છે એ તમારે ચેપ્ટર નંબર 12માંથી તૈયાર કરવાના થશે। ત્યાર પછી 15મો પાઠ છે એમાંથી નકશાનું મહત્વ છે એ ક્વેશ્ચન આવી શકે એવો છે। એના પછી આલેખાત્મક માપપટ્ટી વિશે સમજાવો।
પછી પ્રક્ષેપ વિશે ટૂંક નોંધ આવી શકે. ત્યારબાદ તો કે ભાઈ પ્રમાણ માપ એટલે શું તેની જરૂરિયાત સમજાવવું અને નકશાના પ્રકાર વિશે માહિતી આપો. આટલા ક્વેશ્ચન છે એ તમને ચેપ્ટર નંબર 15માંથી એક્ઝામની અંદર આવી શકે એવા છે. અને હવે છેલ્લું યુનિટ એક બાકી છે ચેપ્ટર નંબર 16. એમાંથી આપણે વાત કરીએ પરીક્ષાલક્ષી પ્રશ્નની, તો સ્થાનિક સમય વિશેની ટૂંક નોંધ આવી શકે, GIS વિશે નોંધ આવી શકે, મોબાઈલ મેપિંગની ટૂંક નોંધ લખવાની આવી શકે, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ મતલબ કે GPS વિશે અને એના કાર્ય લખવાના આવી શકે. અને છેલ્લો ક્વેશ્ચન, ભારતનો પ્રમાણ સમય છે એ કેવી રીતે નક્કી થાય છે. આટલા પ્રશ્નો છે એ તમારે 16 નંબરના પાઠમાંથી તૈયાર કરવાના છે. રાઈટ. તો અહીંયા આપણે વિભાગ ડીના જેટલા પણ ક્વેશ્ચન ભૂગોળ માટે અગત્યના હતા, IMP હતા, એ બધા જોયા. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.